મોરબીના હળવદની અંદર મોડી રાત્રે ફાયરિંગની એક ઘટના ઘટી છે, જેમાં ફરિયાદની અદાવત રાખી અને ફાયરિંગ કરવામાં આવી હોય તે પ્રકારની આશંકા છે। સરકારી આવાસ પાસે ગૌશાળા નજીક ફાયરિંગની ઘટનાને અંજામ અપાયો છે, ત્યારે ધ્રાંગધ્રાના 2 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ બંને ઇસમો દ્વારા ફાયરિંગ કરાયા હોવાની આશંકા છે। ₹5 લાખની ખંડણીની પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ આ ફરિયાદ કરી હતી, જેમાં બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમના દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। સંવાદદાતા જગદીશ અમારી સાથે જોડાયા છે। જગદીશ, કઈ પ્રકારની વિગતો ફાયરિંગની જે ફરિયાદ કર્યા હોવાની અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે? લખમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો હળવદ શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે। ગૌશાળા છે તે આ ગૌશાળા પર ત્યાં ફાયરિંગ કરવામાં આવી છે। જે પ્રકારે વાત કરવામાં તો ફિરોજ સંધી નામનો જે યુવાન છે તેને અગાઉ ફરિયાદ નોંધાવી હતી। તેના બીભત્સ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી 2 ધ્રાંગધ્રાના યુવકો દ્વારા આપવામાં આવી હતી અને 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી। તે બાબતે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। તે બાબતે જ 2 અજાણ્યા શખ્સો દ્વારા ગત મોડી રાત્રે ગૌશાળા પર ફાયરિંગ કરવામાં આવી હતી। જોકે ત્યાં આ નિશામ હાજર ન હોય અને તેને ડરાવવામાં આવ્યો હોય તેવી પ્રાથમિક જાણકારી મળી રહી છે। બનાવના પગલે હળવદ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, પરંતુ આ જે અજાણ્યા જે બંદૂકધારીઓ હતો તે શા માટે ફાયરિંગ કર્યું, યુવાનને ડરાવવામાં આવ્યો હતો કે કેમ, અગાઉ ખંડણી માંગી હતી તે દિશામાં હતા કે કેમ, તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। જોકે ફાયરિંગની ઘટના બનતાની સાથે જ પોલીસનો કાફલો હાલ પહોંચ્યો છે અને જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે ખંડણી માંગવામાં આવી હતી તે દિશાઓ દ્વારા ફાયરિંગ કર્યું હોવાનું હાલ તો મુદ્દો ચર્ચાયો છે અને તેઓની સામે આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે અને પોલીસ તે જ દિશામાં તપાસ હાથ ધરી રહી છે। લખમાં જી, આભાર જગદીશ।